સર, પ્રોટોન ક્લાસીસ બીજા ક્લાસીસ કરતા કઈ રીતે અલગ પડે છે? કતારગામમાં ઘણા બધા ક્લાસીસ છે, બટ મેઇનલી વાત કરીએ તો આ 5 રીતે આ પ્રોટોન ક્લાસીસ બીજા ક્લાસીસ કરતા અલગ પડે છે. પહેલું, અમારે ત્યાં સ્માર્ટ બોર્ડ ટેકનોલોજી છે અને સાથે સાથે અમે કહી શકીએ કે અમારે ત્યાં લેબ બી છે, જેના લીધે બાળકને અમે પ્રેઝન્ટેશન થ્રુ ભણાવીએ છીએ અને સાથે સાથે એક્સપેરિમેન્ટ કરીને ક્લાસની અંદર જ સારી રીતના પ્રેક્ટિકલી સમજાવીએ છીએ. બીજું, લિમિટેડ સ્ટ્રેન્થ હોય છે, એટલે ક્લાસની અંદર અમે કહી શકીએ કે 25 to 35 સુધીના જ બાળકો અમે ક્લાસની અંદર બેસાડીએ છીએ, જેનાથી પર્સનલી અમે બાળકોની અંદર ફોકસ આપી શકીએ. અને ત્રીજું કે સબ્જેક્ટ વાઇઝ અમારી પાસે એક્સપર્ટીઝ ફેકલ્ટી છે અને એમાં પણ કહીએ તો સાયન્સની અંદર ફોર એક્ઝામ્પલ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીની અમારી પાસે અલગથી ટીમ હોય છે અને એમના દ્વારા બનાવવામાં આવેલું સ્ટડી મટીરિયલ જે બાળકોને કોઈ પણ ટોપિકને સમજવામાં અને ઈઝી બનાવવામાં ખૂબ મદદરૂપ થાય છે. અને ચોથા પોઈન્ટની વાત કરીએ તો આપણે કહી શકીએ સાહેબ કે અમારે ત્યાં 9-10 ફાઉન્ડેશન સાથે 11-12 સાયન્સ, કોમર્સ અને અમે કહી શકીએ કે ડોક્ટર અને એન્જિનિયર બનાવવા માટે કોમ્પિટિટિવ એક્ઝામની પણ તૈયારી કરાવવામાં આવે છે. અને પાંચમી વાત કરીએ તો બાળકને આ ગોલ એચીવ કરવા માટે ડગલે ને પગલે અમે કહી શકીએ કે બાળકને ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય છે, બાળક ક્યાંક ને ક્યાંક ભટકતું હોય છે, તો એ નાની મોટી જગ્યાએ ભટકે નહીં અને બાળક પોતાના ટ્રેક પર રહે, એના માટે અમારે ત્યાં કાઉન્સિલિંગની પણ ફેસિલિટી છે.